ભીખાભાઈ, જીવાભાઈ, ખોડલદાસ, ગોરધનભાઈ, અરજણભાઈ, છગનભાઈ, જેઠાલાલ, નાથાલાલ, વાઘજીભાઈ, રંભાબેન, કંકુબેન, કેસરબેન, હંસાબેન, જીવીબેન, લક્ષ્મીબાઈ, મોંઘીબેન અને જશોદાબેન. પહેલાના જમાનામાં આવા મસ્ત અને યુનિક નામ હતા. હવેના નામ હું બોલું છું. મંત્રા, કોઈથી મંત્રના જાપ કરતા તો આવડશે નહીં. ઈશ, આના કરતા જાદુ નામ રાખ્યું હોત ને તો બે જણા હે ને ઓળખશે એક ખરી. યુગ જતો રહ્યો ભાઈ તમારો તો. અથર્વ, ચોપડી કોઈથી વાંચવી નથી ને વેદ ઉપર નામ રાખ્યું. ક્યાન, કેમ આવું નામ રાખ્યું મારા ભાઈ? ક્યારા, ખેતરના ક્યારા? માયરા, હા ભાઈ માયરા જ છે અમને તો. આરવ, દરેક બીજા નાના છોકરાનું આ નામ છે ને આરવ હોય છે. તમે સ્કૂલમાં જઈને પૂછો ને કે આરવ, એટલે 17 જણા હે ને એક જ સ્કૂલમાંથી તમને મળે આરવ વાળા. કોઈ એમ પૂછ્યું કે અરજણભાઈ, કોઈ ન મળે. કંઈક યુનિક નામ રાખો, પહેલાના ભારે નામ રાખો, ભારે.